લોકોને સપોર્ટ કરાય કે નો કરાય? આઈ લવ યુ આવી જા. કોણ બોલ્યું? આનો ડાયલોગ મારે પાછો સાંભળવો પડશે. કેમ છો તમે બધા મજામાં મિત્રો? તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો. તો આજે જો કે આપણે વાત કરવાની છે કે એવા વ્યક્તિની જો કે હાલ પાલિતાણામાં આવી રહ્યા છે. અને મિત્રો જ્યારે ગુજરાતમાં જ્યારે પૂછતું નામ એવા આપણા લોક લાડીલા એવા ખજૂરભાઈ જો કે નીતિન જાની તો હાલ આવી રહ્યા છે. હાલ પાલિતાણામાં જ્યાં અન્નપૂર્ણા સિંગતેલ તો એનું ગ્રાન્ડ ઓપનિંગ છે. તો એમની મુલાકાત લેવાની છે મિત્રો. તો અત્યારે હાલ પાલિતાણા પહોંચી તો ગયા છે, પણ ટૂંક સમયમાં જ્યારે ખજૂરભાઈ આવી જાય તો એમની પણ તમને મુલાકાત કરાવીશ. તો કે ખાસ કરીને વિડીયોમાં બની રહ્યો અને ખાસ કરીને વિડીયો બીજા સાથે પણ શેર કરજો. એક સરસ મજાની જ્યાં જાહેરાત આપવા આવી રહ્યા છે. તો હાલ પહોંચી ગયા છે ટૂંક સમયમાં જ્યાં અમારા જ્યાં પાલિતાણામાં જ્યાં જોગરાણા કોમ્પ્લેક્સ જ્યાં નીચે સરસ મજાની એમનું જ્યાં ગ્રાન્ડ ઓપનિંગ છે અન્નપૂર્ણા સિંગતેલ. તો ત્યાં જઈ અને ત્યાંની મુલાકાત લઈ અને ખજૂરભાઈની પણ મુલાકાત લઈશું મિત્રો. તો વિડીયો બીજા સાથે શેર કરજો. હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. ત્યાં જઈ ખૂબ જ મજા આવશે. કેમ કે જ્યારે ખજૂરભાઈની વાત કરીએ મિત્રો તો વાત કરતા તો બહુ વાર લાગે, પણ જ્યારે કહેવાય જ્યાં ગુજરાતના હરેકના દિલમાં જ્યાં વસેલા એવું એક નામ નીતિન જાની જો કે ખજૂરભાઈ. તો હાલો સૌ સાથે મળીને એમની મુલાકાત લઈ. જો કે બીજી વખત હાલ અમારા પાલિતાણામાં હાલ બીજી વખત જો કે આવી રહ્યા છે. પહેલી વખત જ્યારે કોર મોબાઈલમાં આવ્યા હતા અને બીજી વખત જ્યારે અન્નપૂર્ણા જ્યાં સિંગતેલની જાહેરાત કરવા આવ્યા છે. તો હાલો જોઈ ખૂબ જ મજા આવશે. કેમ કે અત્યારે ટ્રાફિક તો કે ખજૂરભાઈનું નામ પડે એટલે ટ્રાફિકની તો વાત જ ન પૂછો. પણ આપણે ગમે તેમ કરી અને ખજૂરભાઈની મુલાકાત પણ કરીશું મિત્રો. વિડીયોમાં કન્ટિન્યુ બની. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને નાનીમથી લાઈક આપતા જજો. તો મિત્રો ખજૂરભાઈ પહોંચી ગયા છે પાલિતાણામાં. તો હાલો ફાઇનલી એમની ગાડી જ્યાં હાલ પહોંચી ગઈ છે. તો હાલો એમની મુલાકાત લઈએ મિત્રો. એમ છો બધા મજામાં? હા, પાલિતાણામાં મજા આવે. કેમ છો પાલિતાણા? હા, થોડું ઈગો ઓછો કરો. માઇક ટેસ્ટિંગ. ઓહો ભાઈ, પાલિતાણા એટલી પવિત્ર ભૂમિ છે અને તમે બધા નસીબવાળા છો કે તમે પાલિતાણામાં રહો છો. આજે ખજૂરભાઈ પોતે પાલિતાણામાં આવ્યા છે. મારો પોતાનું અહોભાગ્ય કે મને પાલિતાણામાં આવવાનો અવસર મળ્યો છે. આ ફુગા ફોડના કોઈ નડે છે? નડે એ વસ્તુ મને ગમે નહીં. પણ ગુજરાતીઓનો હંમેશા મારા પ્રત્યે પ્રેમ છે, આદર છે. તમે આજે કોઈ મને મળવા આવ્યા છો તો કલાકારની દ્રષ્ટિએ નથી આવ્યા. તમે એક ભાઈ, એક પિતા, એક મામાનો દીકરો, એક સેવાભાવી એવા વ્યક્તિ તરીકે મને તમે માનો છો એનો મને ગર્વ છે. બાકી ગુજરાતમાં કલાકારો બહુ છે, પણ જેવો પ્રેમ ખજૂરભાઈને મળે છે એવો કોઈને નથી મળતો, એની ગેરંટી આપું છું. અને આજે આવવાનું ખાસ કારણ છે. આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતીઓ ખાવાના શોખીન છે કે નહીં? આપણે રેન્જ રોવર લઈને જતા હોય પણ રસ્તામાં કોઈ પાણીપુરી વાળો મળે, એના મોટા મોટા નખ હોય, હડેલા હાથ હોય, તોય આપણે 150 રૂપિયાની પાણીપુરી ઉપાડી લઈ કે નહીં? ટેસ્ટ નો શોખ છે આપણને બધાને. આપણે સ્વાસ્થ્યનું નથી વિચારતા. એટલે હવે ટેસ્ટ ને સાઈડમાં મૂકી અને હેલ્થ તરફ આગળ વધવાનું છે કે નહીં? આ વિચાર કરો, એક પાણીપુરી વાળા વ્યક્તિની ભાવના છે કે જે ઈ વ્યક્તિ એમ કહે છે કે જે આજે અહીંથી ડબ્બો તેલનો લે એને હું અનલિમિટેડ પાણીપુરી ખવડાવે. બોલો. અને ઈ પાછો તમારા પાલિતાણાનું ઘરેણું તમે કહી શકો. પાલવ પાણીપુરી વાળા જોરદાર તાળી થઈ જાય એના માટે. બીજું કે આજે બહુ કોઈને આપણે જણાવ્યું નથી, કારણ કે
બે ત્રણ આની આગલી ઇવેન્ટમાં ગયો તો ને એમાં જેમ તેમ નીકળ્યો મારો, એટલી તકલીફ પડી ગઈ હતી. પણ આજે ભર ઉનાળે ભર તડકે તમે આવ્યા એના માટે તમામનો ખૂબ ખૂબ આભાર. હું કઈ વાતમાં હતો, હા હેલ્થ તરફ આપણે આગળ વધવાનું છે. એટલે કપાસિયા તેલ છે, સોયાબીન છે, મકાઈનું તેલ છે, એ બધું હવે આપણે મૂકી અને મગફળીના સિંગ તેલ તરફ આગળ વધવાનું છે. ભાઈ વધશું કે નહીં? અને તમે જેવો મારો વિચાર કરો છો એવું જ આપણે ગુજરાતના ખેડૂતોનો વિચાર કરવાનો છે. અને જે ગુજરાતના ખેડૂતો મગફળીના વાવેતરમાં આગળ વધે અને આવનારા સમયમાં ગુજરાતની હરેક ખેડૂત લોકો મગફળીનું વાવેતર કરે, સારા ભાવ મળે, એ ભાવના સાથે આ અન્નપૂર્ણાનું સિંગ તેલ મેં ચાલુ કર્યું છે. એટલે મળીને જેવો સપોર્ટ તમે મને કરો છો એવો સપોર્ટ તમારે ખેડૂતોને કરવાનો છે. ભાઈ કરશો કે નહીં? અને મને કરશો કે નહીં? અને અન્નપૂર્ણા તેલ પાછું લેજો, મારું તેલ કાઢી નાખતા નહીં તમે પાછા. લેહો કે નહીં? લાલાભાઈ, ખરા અર્થમાં જોવા જઈએ તો પાલીતાણાના લોકો, આ તમારું નામ તો જો યાર, પાલીતાણા. આ તો આમ પ્રેમથી તમે ખાલી એક વાર કીધું ને પાલીતાણા, આ તો આમ દિલ ગાર્ડન થઈ જાય. એટલે તમારે નામનો વતન હરખ હોય. આ તમામ લોકોને કહું છે મારું નામ ખજૂર છે ને ખજૂરમાં મીઠાશ છે. એવી જ રીતે સિટીમાં પણ મીઠાશ હોય કે ભાઈ સિટીનું નામ કેવું છે અને તમારું નામ જેવું છે એવું જ તમારા સિટીના ગુણ છે. ઓહો, આઈ લવ યુ. પણ આ પાલીતાણાનો પ્રેમ છે. આજે પાછું અહીંથી સીધો જ આવું છું પાણીપુરી ખાવા માટે, કેમ કે પાલીતાણાની અંદર લાલાભાઈ બધી વસ્તુ ચોખ્ખી મળે છે. એટલે તમામ જેટલા પણ પાલીતાણા વાળા છે તમામને કહીશ કે પ્યોર વસ્તુ ખાવાનું ચાલુ કરો. ખાસ તો ભેળસેળ તેલ બંધ કરો. પાલીતાણામાં જેટલી હોટલો છે, જેટલા ધાબા છે, જેટલા ફરસાણ વાળા છે, જેટલા કરિયાણા વાળા છે, તમામ લોકોને કહીશ કે હવે તમારા રસોડું હોય, કિચન હોય, દુકાન હોય, ગોડાઉન હોય, એની અંદર અન્નપૂર્ણાનું શુદ્ધ મગફળીનું સિંગ તેલ લાવવાનું શરૂ કરી દો. કારણ કે વિશ્વાસનું બીજું નામ ખજૂરભાઈ છે. હું ક્યારેય જીવનમાં ભૂખ્યો નહીં, પણ કોઈ દી ગુજરાતીઓનું ખોટું નહીં કરું. એટલે સારું ખાઓ. આપણે બધા જાણીએ છીએ કોરોના પછી આપણે ઘણા દુખી થઈ ગયા કે નહીં? પણ હવે આપણે મૂંઝાવાનું નથી, કામ ધંધે ચડી જવાનું છે. પાછા રીલમાં ને ઇન્સ્ટાગ્રામમાં પડ્યા રહેતા નહીં. ગુજરાતના જેટલા યુવાનો છે તમામ લોકોને કહીશ કે ઘરના એક કોણાની અંદર તમે આમ રીલું ડાળિયા થઈ જાઓ. એટલે કામ ધંધા હોતન કરજો. મારા વિડિયો જોવો એનો વાંધો નથી, પણ બીજા કોઈનો જોતા નહીં. જો આ કોકની સાજિશ તો નથી ને? મારા કોઈ દુશ્મન છે નહીં, એનો મને ગર્વ છે વાલાઓ. દરેક લોકો પ્રેમ કરે છે ખજૂરભાઈને. જો તમારા પાલીતાણાનું ઘરેણું છે, જોરદાર તાળી થઈ જાય. અને જે સાહસિક હોય, જેને ગુજરાત માટે કંઈક કરવું હોય, એવા તમામ સાહસિકોને સપોર્ટ કરાય કે ન કરાય? અને જે લોકો 10 રૂપિયા કમાતું હોય ને 4 રૂપિયા ગરીબો પાછળ વાપરશે એને સપોર્ટ કરાય કે ન કરાય? હંમેશા કહું છું કે જે ગુજરાતની અંદર બિઝનેસમેનો હોય, જે ગરીબો પાછળ દોડતું હોય એને થઈ ગયું. આપણી એન્ટ્રી થાય એટલે થઈ જ જાય. ઈખો થોડો ઓછો કરો. આઈ લવ યુ આવી જા. કોણ બોલ્યું? આનો ડાયલોગ મારે પાછો સાંભળવો પડશે. થોડાક પાછળ. હા, ઓહો જોજે. હા તો બહુ ગાડીઓ. હા, તારો ડાયલોગ માર. खजूरभाई के सामने कोई बोल सकता है क्या? શું નામ છે તારું? क्रिश. ભાઈ ક્રિશ માટે જોરદાર તાળી થઈ જાય. એક આપણે લીધો તો બહુ પસ્તાણા આપણે. પણ ક્રિશ ભણી છો? हाँ. હું ખાશો? दाल भात. ઓહો, એટલે પાલીતાણામાં બધા દાળ ભાત જ ખાય છે? हाँ. રિયલી? પાલીતાણામાં હું ફેમસ શું છે?
બહુ બોલ છો હો તું. હા ભેળ ઓહો ભેળ પણ મેં સાંભળ્યું છે કે પાલવની પાણીપુરી બહુ ફેમસ છે. હા यस તો પહેલા પાલવની પાણીપુરી ખાઈ લો અત્યારે પાલીતાણાની અંદર જઈને અને તમામ લોકોને ફરી પાછો કહીશ પાડી લે ફોટો પણ બધા લોકોને કહે કે જીમ ચાલુ કરે તું ये બોડી ઉતારવાની છે તારે. સાચી વાત છે વાહ ભાઈ વાહ ક્રિશ આઈ લવ યુ પાડી લે ફોટો. મેં તમારો આખું ઓલું અરે પાડો ફોટો પાડો ક્રિશ નો. વાહ ભાઈ વાહ ફરી પાછો તમામ મારા પાલીતાણા વાળા છે તમામને કહીશ કે બસ આવી રીતના પ્રેમ જાળવી રાખજો સપોર્ટ કરતા રહેજો અને અમારા જે ડીલરો છે ભાઈ જે લોકો આજે બુકિંગ કરાવશે આવતા મહિને એની હારે હું જમવા આવવાનો છું. આ સરપ્રાઈઝ છે પાછા એટલે બસ આવી રીતના અમારું સિંગલ લેજો સપોર્ટ કરજો અને ઘરના રસોડામાં પાલીતાણાની તમામ મારી પાલીતાણાની લાડલી બહેનો અને લાડલી માતાઓને કહું છું કે આ વખતે ઘરના પ્રસંગમાં 1 તોલું સોનું ઓછું લેજો પણ ઘરના રસોડામાં તો અન્નપૂર્ણા તેલ જ લેજો કારણ કે હવે ભેળસેળ મુક્ત જીવન જીવવાનું છે. બહુ ખાધું આપણે પામોલી ઓઇલ બેકારી ઓઇલ બહુ ખાધું આપણે પણ તમામ ગુજરાતીઓને હવે આમાં પડ્યો છું હું તેલની અંદર. શું કામ કે બીમારી ક્યાંથી ઊભી થાય. આપણે તમને બહુ સત્ય વાત કરું ઘરે ભજીયા બનાવો એટલે આપણે શું કહીએ મીઠું ઓછું છે ને કાચા છે. ક્યારેય આપણે તેલની નોંધ લીધી છે? કોઈ દી તેલની નોંધ નથી લીધી આપણે. એટલે હવે હોટલોમાં જાતા હો ધાબામાં જાઓ તો કહેવાનું કે ભાઈ કયા તેલમાં તમે રસોઈ બનાવો છો. બાકી કપાસિયા ખાવાને તો જલ્દી ઉપડી જાવ આપણે. એટલે સારું ખાવ થોડું ખાવ પણ બેસ્ટ ખાવ એ ભાવનાથી આપણે તમામ ગુજરાતીઓને આગળ વધવાનું છે. અને જેને પણ 15 લીટર છે 5 લીટર છે તેલનો ડબ્બો નોંધાવવો હોય તો અહીંયા પહોંચી જાજો. અમારા ભાઈઓ છે ને એના માટે જોરદાર તાળી થઈ જાય કારણ કે એના થકી આજે હું અહીંયા આવ્યો છું. એક જોરદાર તાળી એના માટે થઈ જાય એટલે સપોર્ટ કરતા રહેજો. આઈ લવ યુ પાલીતાણા. હવે સીધો જ આવું છું પાલીતાણાની અંદર લાલાભાઈ એન્ટ્રી મારી દે નાઈથી કઈ બાજુ આમ કે આમ છે. ઓહો લાલાભાઈ તો સીધી એન્ટ્રી મારી. બાઈક ક્યાં છે બાઈક? તો મિત્રો આપણે પણ જઈ જ્યાં પાલવની પાણીપુરી ખાવા જ્યાં ખજૂરભાઈ છે જાય છે ત્યાં તો જો સરસ મજાની જ્યાં ગાડીની રેલી પણ છે તો પણ રેલી જેવો જ્યારે માહોલ થઈ ગયો છે ચાલો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જ્યાં પાલવની જ્યાં પાણીપુરી. આવે છે હાલ મિત્રો ખજૂરભાઈ પાણીપુરી જ્યારે ખાઈ લીધી છે અને ખજૂરભાઈ હાલ નીકળી પણ ગયા છે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય